હેલો દોસ્તો, ભોગાવાના પુલ પર બાઇકને દોડાવો, સુરેન્દ્રનગરની આગવી ઓળખ એવા અજરામર ટાવરને પસાર કરો, એનટીએમ હાઈસ્કૂલ, ઇન્કમ ટેક્સ ઓફિસ, મલાર ચોકને વટાવીને બાઇકને ઘમઘમાવીને દોડાવો, ટીબી હોસ્પિટલ વાળા પુલને પસાર કરીને આવી જાવ સીધા વટેશ્વર વનમાં. દરવાજાની બંને બાજુ ઘોડા ઊભા છે એટલે એન્ટ્રી તો રોયલ જ થવાની. ગાર્ડનમાં એન્ટ્રી લઈને આખો રોડ મેપ જોઈ લો. ખારેક જોરદાર આવી છે. નમસ્કારની મુદ્રા સાથે તમારું ગાર્ડનમાં સ્વાગત છે. મહારાણા પ્રતાપના ચેતકનો ઇતિહાસ, વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો, વડવાડા ધામ દુધરેજ, અર્જુનનો મત્સ્યવેદ જેવા કલ્પસરની સાથે સુંદર મજાના ફૂલો જોવા મળશે. ગાર્ડનની ફરતે વોકિંગ ટ્રેક બનાવેલો છે, તો વોકિંગ ટ્રેક ઉપર દોડ લગાવો અને આવી જાવ સીધા વટેશ્વર વન લખેલું છે ત્યાં. ફેફસા, કિડની, પગ, ઘૂંટણ, લીવર, કાન, હૃદય, દાંત અને મગજ આ બધું ગાર્ડનમાં પડ્યું છે. જેને જે ઘટતું હોય એ લઈ લેજો મારા વાલા. ચાલો ત્યારે અમે બીજા વિભાગમાં જઈએ. દોડીને બ્રિજને પસાર કરો. બ્રિજના છેડે જોવા મળશે તમને અર્જુન અને બાજુમાં છે ગુરુકુળ કુટીર, જેની વાતો ક્યારેય ખૂટતી નથી. એમના માટે અહીંયા એક અલગ વ્યવસ્થા છે. તમારા ધ્યાનમાં એવું કોઈ હોય તો એને ટેગ કરી દો. અને હા, જેને વધુ ચરબી હોય એમના માટે પણ અલગ વ્યવસ્થા છે. પતંગિયાના મોઢામાં માથું નાખીને ફોટો પાડી લો. ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારોને જોઈને દિલને હાશકારો થયો. મોસંબી, ડ્રેગન ફ્રૂટ, સફરજન, તરબૂચ, કેરી, જે ખાવું હોય એ ખાઈ લેજો. તો હવે વાત કરીએ જેના વગર ગાર્ડન અધૂરે છે એની, એટલે કે હિંચકો. નાના હોય ત્યારે બગીચામાં ખાવાના, મોટા થઈ ગયા પછી જિંદગી ખવડાવે. હિંચકા ખાઈને ધરાઈ જાવ એટલે આવી જાવ આઈ લવ સુરેન્દ્રનગર પાસે અને આવીને ફોટો પાડી લો. કોકને ખબર તો પડવી જોઈએ ને કે આપણે વટેશ્વર વનમાં ગયા હતા, એટલે છેલ્લો ફોટો અહીં પાડી ગાર્ડનને ટાટા બાય બાય કરી દો. અને હા, આવા બીજા વિડીયો માટે ફોલો કરતા જજો મારા વાલાઓ.